હાલો મિત્રો કેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં અને આપણે કહેતા પાણી ચાલુ કરવું જો હે તે પાણી કરી જ દીધું ચાલુ. પાણી ચાલુ કરવામાં હે મોડું કરવું હતું પણ હે ને આ મુંડો આવી ગયો કેમ કે થોડાકમાં લીમડા હે ને લીમડા હેઠે મુંડા બહુ હોય છે. જો આટલા એરિયા મુંડો આવી ગયો એ માટે આપણે હે ને ફુવારા ચાલુ કરવા પડ્યા. વખત આપણે હે ને પાવું હોય ને માંડ્યું તો ખેમર ચાલુ કરી પણ આ હે ને મુંડાની દવા ફેરવવા હાટું આપણે ફુવારા મૂક્યા જો. અને આપણે આવો સેટઅપ તો હે દવાનો આપણે દવા નાખી દીધી બેરલમાં અને સૂહી લઈએ સૂહી લીધું જો આ દવા વહી ગઈ આપણી બધી માંડવીમાં. ફુવારાની લાઈનમાં હે ને ટીપક એવું આવે દવા ફેરવવાનું બેરલમાં ખાલી મોં નાખી દેવાનું એટલે સૂહીને ડાયરેક્ટ ફુવારામાં છટકાવ લાગી જાય. તો આપણે આ તો હે ટીપકનું તમે આગલા બ્લોગમાં જોયું હોય એમ જીરામાં પાણી પાતા ને તો આપણે કરતા આવ્યું દવા ફેરવતા. અને આમાં હે ને નોજલીઓ આપણે ઓલી કાઢવી પડી હતી જીરાની નોજલી હતી. આપણે કઈ ઉપયોગ કરી તો કે આ પ્રાડો જો એક પ્રાડો છે અને બીજી એક દવા છે આ દવા છે એક્ટિવન 505 છે ને ભાઈ એક્ટિવન 505. અને આજ બહુ તડકો પડે અને આ બાજુ આદરે થયો વરસાદ આવી જાય ને તો આવું કંઈ કરવું જ ના પડે. તો કેમ કે વરસાદ મુંડો તો છે પણ મુંડાને મારવા માટે કરવું પડે આવું માંડીને પાવી તો ના પડે પણ મુંડો હજી આંકડી હજી આવ્યો હતો જો મુંડો મારી નાખ્યો મારી જ નખાય રાખાય જ નહીં. અને જો અડધું પાણી આપણું વાયુમાં જાય ખાલી થઈ ગયું સૂઈ લીધું ને ભાઈ. અરે ગાય ઘા ઉપાડી લીધું જોયું આપણે સેટઅપ જીવો છે આ ટીપકનું છે આખું જા હે ને વાળું છે ને મકીની જેમ આખું ટીપકનું છે. અને ભેગો જો કાંટો દીધો કેટલાનો પ્રેશર છે કાંટામાં કંઈ દેખાડો ને પીરો પડી ગયો દવા સુહાઈ ગઈ જો. હાલો બસ આપણે જો બદલાવીને આવ્યા હતા ને તો લાઇટ વહી ગઈ કેમ કે હે ને હજી ખાલી બીજું સત પીએ છે લાઇટ વહી ગઈ. લાઇટ એ ઝપકામાં ચાલુ કરી દીધા વારે કરીને જીમ હજી ત્યાં અમુકની મોટું ચાલુ થાય પણ બધા એરિયાની થાય પછી ત્યાં લાઇટ હાવ ઝપકી જ ચડી ગઈ હજી તો ઓછા મારે તો આગળ વહી ગયા તો પાછા મોટર ચાલુ કરી આવી. તો મીડિયમ મુંડો છે બહુ નથી તે પહેલાં છે ને આપણે દવાના રાઉન્ડ મારી દે એટલે આ પાણી ભેગી પાઈ દે દવા ફુવારા એટલે ફુવારા પાવું પડે નકર આપણે હેમર પાઈ આવી પણ પાવાની જરૂર નથી કેમ કે વરસાદ આવી જાય. આ તો આપણે મુંડાની દવા છે ને પાવી હતી ને એટલે આપણે પાણી ચાલુ કરી દીધું નકર તમે તડકાને શું કાંઈ વટાય કંઈ ખબર નથી પડતી જો એ ચાલુ થઈ ઊભી રહેતા તું નહીં ક્યાં કર લો કે શું કરી લે મારા ફોન વોટરપ્રૂફ નથી હાલ તું શું કરી લે કંઈ નહીં કરી શકે ભાઈ કેમ કે આપણે ખબર છે કેમ કે વાલગન પાણી પૂગીએ ને ત્યાં સુધી ફુવારા ચાલુ થવા નથી આ કંઈ કરી ના શકે જો આપણું લે ફોત ફેરવી દે હવે ફરાઈ ગયો વા પૂગી ગયું પાણી હવે પૂગવા આવ્યું જો. હા 1 2 હાલો 1 2 3 1 2 3 જોયું ને આ મારો પ્રેશર આપણે થઈ ગયા ફુવારા ચાલુ જો. હવે આને પાસે ના જાય હવે ઘણું કરી લઈએ હવે આને પાસે જવામાં જરીક ધ્યાન રાખવું પડે. અને આપણી માંડવી જાયમી ફૂલ પાણી કાઢી જાય પછી બહુ નામી જામી ગટાય જામલ છે આમ નામી છે વનક મારી. અરે ભાઈ શું કરી લીધું જવા તો દેજી હવે મને ખાર ઉતાર આંકડીઓને વાતો કરી હતી ને માટે ફુવારો ખાર ઉતાર આટલે પૂરું કીધું હતું ને મેં થોડુંક હવે જવા નહીં દે મને મારે વાઈવે જવા નહીં દઈએ જો ફૂલ પ્રેશર મારે ત્યાં રાઈ વાઈ ફોનને બોલાવીએ ને ધંધે લાગી જાઉં આ લે પાણી ભૂગીએ તો નીકળી જાય બચી ગયો છે કાંઈ બગાડી ના શકે આપણું નામ થોડું નીચું છે એટલે કંઈ બગાડી ના શકે નામ ઊંચું છે નીચું નથી. હા પાણી ચાલુ થઈ ગયું ભાઈ હે મિલ્યું યાદ પડ્યું હતું ભાઈ તો મિલ્યું યાદ પડ્યું હતું અરે મિલિયન ક્યાં ત્યાં હાલે એ તો વાત છે હા મું મિલ્યું દેખાય મિલ્યું કોઈ તો કોઈ જીવ ચડી ગયું. આપણે અમે હજી 2 બોટલું રાખી જ છે ભાઈ હજી 1 બોટલ ઉપયોગમાં આવી એ હજી ભરી છે ભાઈ. પ્રાડોનો કમાલ છે પ્રાડો મસ્ત મિક્સર બનાવે મુંડાને પીવાની મજા આવી જાય સ્પેશિયલ દવા બનાવે મુંડા માટે. કેટલા ઢાંકડા નાખ ભાઈ હા 4 ઓહો ગંધ મારે આ પ્રાડો બહુ ગંધ થાય રે ભાઈ બધું ગંધ થાય પ્રાડો ને બધી દવા ગંધ થાય પ્રાડો મને બહુ ગંધ થાય એવું લાગ્યું
તો આપણે પહેલાં આખું બેરલ ભરી દીધું હીરા છે ને નળી તો ઓલું તૂટેલ હે જાય દીક ચડાવું અને અડધું પાણી વાયમાં જાય હવે ખબર છે ને તમને શું થાય સારી સારી લાઈન ફાડ નાખી કે માથે ભરી મોટર પાછી છે 7.5 HPની 7.5 HPની છે ને ભાઈ 7.5 HPની ફૂલની મોટર છે ભાઈ ઊભી પોચ ફેરી નાખે લાઈનનું અડધું પાણી અંદર જવા દઉં હા એરલી ભાઈ હા એરલી થી ચડાવું જો હે ઓલા નામી શરબત બનાવજો મુંડા માટે હું શરબત જ છે આ મુંડાનું મુંડો આ પીને હવે નાચવા માંડ્યું કીધું જઈડું નથી રાડો શરબત બનાવી બંધ કરી દીધો હા પ્રેશર થયો અને આ સુવાનું થઈ ગયું ચાલુ જો એટલે આમાં કોન્સેપ્ટ શું છે તો કે જો આ વાલ એ તો ભાઈમાં જાય અને આ વાલ એને બંધ કરી દેવાનો અને ઓલો ખોલ નાખવાનો એટલે એને પાણી આથી આમ જાય કેમ કે આ તો બંધ હોય એટલે ભેગું છે ને પાણીને સુહારતું જાય હા રે સુહે અને હે ને ભેગું ભાઈ પાણીને સુહારતું જાય પાછું વયું જાય લાઈનમાં પછી ટીપક ભાઈ જુગાડ સારો કર્યો કેમ કે નકા દવા પાવી એટલે બધા જુગાડ કરતા હોય લાઈનમાં સીંડું કરી અને પંપ રાખી દઈએ પંપની મોટરથી થાય રાખે પણ ભાઈ એમાં રિટર્ન પાણી નહીં જતું હોય હા શું હે હો એ ભૂંગળી થઈ બવંડર આવ્યું શું હે ને ભાઈ હા જો થયું ભવંડર થયું કંઈ વાંધો નહીં મુંડો તો આવ્યા રાખીએ અને આપણે પાણી ચાલુ જ છે હવે ખબર પડી જાય કે આ પ્રાડો દવા છે ને મુંડા છે અસર કરે કે નથી કરતી અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે સબસ્ક્રાઈબ કરી નાખ્યો કેમ કે નવી અપડેટ દીધા રાખી હું કેમ કે આપણે છે ને પ્રાડો નાખ્યો હવે જોઉં આપણે મુંડાને કંઈ અસર બસર થયો કે નહીં એ તો આમ 2-3 દિન ખબર પડી જાય તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું કરી નાખજો એટલે આપણે આ લેટેસ્ટ વિડીયો આવી જાય તો તમને નોટિફિકેશન આવી જાય બેલ નોટિફિકેશન ઓન કરી દેજો અને આપણું જો અંજીરનું ઝાડું નામી કોરી ગયું એ યહાં पे चिंडा हो गया है भाई प्रेशर એવો પડે હજી તો આ વાલ હે ને ખુલ્લો है થોડોક બંધ કરીને તો આ હોચવા દે લાઈન ચિંડા કરી નાખે ભાઈ લાઈન તો મજબૂત છે હાલો જો વરી પાછી લાઈટ છે ને ઝપકો મારી ગઈ હતી અમારે જ બેઠા હતા અમે વરી કોણ ધક્કો થાય ખાય એવડો અમને ખબર હતી લાઈટ જવાની જ છે પાછી ચાલુ કરી દીધી જો ફુવારા ચાલુ થઈ ગયા અને હવે દી આસમી ગયો જો સનસેટનો નજારો જોઈ લ્યો એક નંબર નજારો આવે જો અને તો હવે આ બ્લોગ થોડોક લાંબો થઈ ગયો આપણે આ બ્લોગને અહીં પૂરો કરી અરે પણ એ આને શું થાય જોઈ લે જોજો એ જો ધંધુડો આવ્યો ભાઈ એટલે ભાઈ આ પાઇપ તૂટલ છે એર લઈ જાય હવા લઈએ આ એના ગડ્ડર છે ને એ ક્યાંક તૂટલ છે હવા લઈ જાય જો ગરકા મારે જો અને આપણે વાયુ ઉતરવાનો સવાલ જ નથી ભાઈ માથે ભરી ભાઈ અને ધીરે ધીરે બધા ચાલુ કરી દે વરસાદ નહીં થાય ને તો હવે જો આ દવાનું બેરો કેટલું ખાલી થઈ ગયું વચમાં લાઈટ આવી ગઈ હતી ધીરે ધીરે જાય જ છે નળીનો પ્રેશર છે બહુ અને આ છે ને કાંટો એમાં બતાવે બદલાનું પ્રેશર છે તો આ લોકોને કરીએ પૂરો